નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। ટેટ 1 પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે અને હવે પ્રાથમિક શાળામાં 5000 શિક્ષકોને ભરતી કરવાના મેસેજ પણ આવી ગયા છે। જોઈ લઈએ વિગતવાર। ટેટ 1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોને ભરતીની શક્યતા। માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય। નવા સત્રથી નિમણૂકનો પ્લાન। વિગતવાર ન્યૂઝ જોઈ લઈએ તો તાજેતરમાં લેવાયેલી ટેટ 1 પરીક્ષા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષણ ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે। શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આવતા જાન્યુઆરી મહિનામાં અંદાજે 5000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકાય છે, જ્યારે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। સરકારનું આયોજન છે કે પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક મળી જાય। નિવૃત્ત અને એક્સટેન્શન પૂર્ણ થતાં ખાલી જગ્યાઓ વધશે। એક ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું કે ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થયા હતા, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। આ એક્સટેન્શનનો સમયગાળો પૂર્ણ થતાં શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે। આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માંગે છે। ત્યાર પછી વધુમાં વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતી થશે। તો કાયમી ભરતી નથી, પણ કરાર આધારિત છે। શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત કરવામાં આવશે। હાલ તાજેતરમાં 5000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતા હજુ પણ અંદાજે 3500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। CPED કોલેજ બંધ થતા ઉમેદવારોની અછત। વ્યાયામ શિક્ષકોની ભરતીમાં પડકાર અંગે અધિકારીએ કહ્યું કે CPED કોલેજો બંધ થઈ જતા લાયક ઉમેદવારો મળવામાં મુશ્કેલી ઊભી થઈ છે। પરિણામે સરકારને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવી ભરતી અંગે વૈકલ્પિક વ્યવસ્થા અને આયોજન પર વિચારણા કરવામાં આવશે, એટલે CPED સિવાયના ઉમેદવારોની ભરતી થઈ શકે છે। ટેટ પાસ ઉમેદવારો માટે રાહતના સંકેત। ટેટ 1 પાસ ઉમેદવારો માટે આ જાહેરાતને મોટી રાહત અને આશાની નજરે જોવામાં આવી રહી છે।